વર્તમાન સમયમાં શિક્ષણ મોંઘું થઈ ગયું છે અને આ મોંઘા શિક્ષણ વચ્ચે પણ પાલનપુરમાં શિક્ષકોની એક સંસ્થા વિદ્યાના દીપને પ્રજ્વલિત કરી રહી છે અને તમામ શાળાના ધોરણ 1 થી 10ના હજારો વિદ્યાર્થીને શિક્ષણ સાથે સંસ્કારના પાઠ શીખવી રહી છે। ક્લાસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના આ દ્રશ્યો કોઈ શાળા કે ટ્યુશન ક્લાસના દ્રશ્યો નથી, પરંતુ આ દ્રશ્યો છે વિનામૂલ્યે ચાલતા કોચિંગ સેન્ટરના દ્રશ્યો। અને અહીં અભ્યાસ કરી રહેલા આ બાળકોમાં કોઈ રિક્ષા ચાલકનું સંતાન છે તો કોઈ સામાન્ય દુકાન ચલાવતા વેપારીનું। આ બાળકોની આર્થિક સ્થિતિ નબળી છે અને તેના લીધે આ બાળકો કોઈ ખાનગી ટ્યુશનમાં શિક્ષણ લઈ શકતા નથી। ત્યારે આ બાળકોના વારે આવ્યા છે પાલનપુરના 12 શિક્ષકો। આ શિક્ષકો પાલનપુરની તમામ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને કોઈ પણ શુલ્ક લીધા વિના વિશેષ કોચિંગ આપી રહ્યા છે। વર્ષ 2012થી આ શિક્ષકોની ટીમ આ કાર્ય કરી રહી છે અને અત્યાર સુધીના 10,000 કરતાં વધારે બાળકોને શિક્ષણ આપી ચૂક્યા છે। આ બાળકોમાંથી કેટલાય બાળકો પોતાની કારકિર્દીમાં આગળ વધી ચૂક્યા છે। આ બાળકોને વિનામૂલ્યે અભ્યાસ કરાવી રહેલા આ શિક્ષકો બાળકોને અલગ અલગ વિષયનું શિક્ષણ તો આપી રહ્યા છે, સાથે સાથે સંસ્કારોનું પણ સિંચન કરીને મજબૂત રાષ્ટ્ર નિર્માણનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે। અમારી સંસ્થા વર્ષ 2012થી કાર્યરત છે। અમારો મુખ્ય હેતુ વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનો છે। અહીંયા ધોરણ 7થી લઈ અને 10મા ધોરણ સુધીના બાળક અલગ અલગ શાળાઓમાં અભ્યાસ કરવા માટે આવે છે। માત્ર કોચિંગ જ અહીંયા લઈએ છીએ, પણ સંસ્કાર અને સમજણ સાથેનું શિક્ષણ આપવાનો અમારો આ એક પ્રયાસ છે, જેથી કરીને સમાજને અમે એક સારા નાગરિકો આપી શકીએ અને સમાજને સમૃદ્ધ વિચારો સાથે અમે સમાજ આપી શકીએ। અત્યાર સુધીમાં કેટલા બાળકો થયા? અત્યાર સુધી લગભગ 10,000 વિદ્યાર્થીઓ અહીંથી અભ્યાસ કરીને નીકળ્યા છે। અમારા વિદ્યાર્થીઓમાંથી ઘણા વિદ્યાર્થીઓએ ગવર્મેન્ટ પરીક્ષાઓ પાસ કરી અને ગવર્મેન્ટ જોબ પણ કરી છે અને ઘણા આઈટી ક્ષેત્રમાં છે, કોઈ સારા એવા વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે અને વિદ્યાર્થીઓ ખૂબ સારું શિક્ષણ મેળવી અને સારી જગ્યાએ અત્યારે અભ્યાસ પણ કરી શકે છે। બાળકો પાસે કોઈ ચાર્જ વસૂલ કરો? અમે અમારી સંસ્થા આજ 2012થી લઈને આજ સુધી કોઈ પણ પ્રકારનો અમે ચાર્જ વિદ્યાર્થીઓ પાસેથી લીધો નથી અને કોઈ પણ દાન પણ અમે લીધું નથી। અહીંયા જે ગુરુજીઓ આવે છે એ પોતાનો સમય આપી અને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે અને સંસ્કાર અને સમજણ સાથેનું રસાળ પદ્ધતિથી શિક્ષણ પીરસે છે। કેટલા શિક્ષકો અહીંયા અમારો 20 જણનો સ્ટાફ છે અને કોચિંગનો આપવાની અમારી પદ્ધતિ છે એ પ્રમાણે અમે શાળા સમય સિવાય કોચિંગ આપીએ છીએ, એટલે કે સવારે 7થી 9નો સમય હોય, બપોરે 3થી 5નો હોય અને સાંજે 6થી 8નો। આ 3 સમય દરમિયાન અમે વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડીએ છીએ। છેલ્લા 12 વર્ષથી આ સંસ્થામાં ગણિત વિજ્ઞાન વિષયની હું સેવા આપી રહ્યો છું। અહીંયા આવતા જે બાળકો છે એમના વ્યક્તિગત જીવન વિશે જાણી, એમના મધર ફાધર શું કામ કરી રહ્યા છે એ વિશે જાણી, એમના વ્યક્તિગત જીવનના જે કંઈ પણ પ્રશ્નો છે એ અમે અમારા રીતે સોલ્વ કરી અને બાળકો કેવી રીતે ભણતા થાય એ માટે અમે ખૂબ પ્રયત્ન કરી રહ્યા છીએ। અમારા વિષયમાં પણ એ વિષય રસાળ બને, એ વિદ્યાર્થીઓને સરળતાથી સમજી શકાય એ માટે અમારો સતત પ્રયત્ન હોય છે અને અમે આ સેવામાં, આ સંસ્થામાં એ કાર્ય કરી રહ્યા છીએ। અલગ અલગ વિષયનું કોચિંગ લેવા આવી રહેલા વિદ્યાર્થીઓ માટે આ શિક્ષકો ખરેખર સાચા અર્થમાં માર્ગદર્શક બની રહ્યા છે। અહીં અભ્યાસ માટે આવી રહેલા વિદ્યાર્થીઓ પણ આ શિક્ષકોની મહેનતથી પ્રભાવિત છે અને તેમની શિક્ષણ આપવાની રીત પણ આ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી સાબિત થઈ રહી છે। પાલનપુરમાં અત્યારે આ શિક્ષકો જે કામગીરી કરી રહ્યા છે તે ખરેખર સરાહનીય છે। જે રીતે તેમના દ્વારા અત્યાર સુધીમાં ગરીબ બાળકોને શિક્ષણ આપીને તેમની કારકિર્દીનું ઘડતર કરી રહ્યા છે, તે સાચા અર્થમાં ગુરુની પદવીને સાર્થક કરી રહ્યા છે। Bye.